બધું અહીંયા છે ને ઉપાધિ નથી. માતાજી મારે છે ને 365 દી અન્નક્ષેત્ર હાલે છે હા બરોબર. ત્યાં તમને તેડી જવાના છે મારે ક્યાં અહીંયા પોપટપરામાં જિલ્લા પોપટપરામાં નથી આવવાનું કા પોપટપરામાં નથી આવવાનું કેમ નથી આવવાનું? પણ મારી બાજુ નથી આવું ભાઈ પણ શું વાંધો છે એ તો કયો માં. અમારે બેસી જાઉં ભાઈ તમને કોણ મૂકી ગયો અહીંયા? કોઈ નહીં કોઈ નથી આવ્યું અત્યારે એકલી આવી આમ જો મારે તમે અહીંયા એકલા બેઠા બેઠા શું કરશો પેલા ઈ કયો હે માં? હું તમારો દીકરો છું. આમ જો ત્યાં તમારા જેવા વડીલો રહે છે આપણા આશ્રમમાં. મને અહીંથી ફોન આવ્યો ભાઈનો કે આ ભાઈનો એ કે અહીંયા માજી બેઠા છે એમનો ખાધા પીધા વગરના. ત્યાં ભાઈનો ફોન આ ઝાલા ભાઈનો મેં કિલો માડી તમને ચાદર હતો એવો તમે ના પાડી નથી પીવી. ખાવું નથી પીવું નથી મેં તો મારી અમારું મગજ બરોબર કરવા દેવાનું આવું કે ન આવું મગજ એમાં બરોબર ન હોય મારી માં. તમે અહીંયા રોડ ઉપર આમ જો એક તો ટાઈટ એવી છે બરોબર. અહીંયા રોડ ઉપર તમે કરશો હું હે? તમારે શેની ઓળખાણ જોઈએ? હું તમને ઓળખાણ આપું. હાલો શેની ઓળખાણ જોઈએ તમારે? તમે જો ઓળખાણ હોય તો આવું. શેની ઓળખાણ જોઈએ માં? ત્યાં આપણે તમને કાંઈ બીમારી હોય તો ડોક્ટરે આવે છે આશ્રમમાં. હમણાં મને આ મવડી વાળા ડોક્ટર આવ્યા હતા. અહીંયા મારા કાકા છે ને મોટર લાગી છે તો હા અહીંયા અહીં લાગ્યું છે મને ભાઈ તો દવા લગાડી હમણાં. હા પણ હું તમને ત્યાં બે માજી તમારા જેવડા છે 3-4 ડોહલા છે બધાય તમને સારવારે અમે કરશું. હું ખુદ કરીશ. તમે આવ્યા છો ક્યાંથી? ક્યાંથી આવ્યા છો? આમ રામ મજી આગળ રામ મઢી આગળથી. તમારા દીકરાઓ છે? બીજા તો છે બે નથી રાખતા તમને? રાખે છે ને તો કેમ અહીંયા આવતા રહ્યા? પણ એ બાયું ખટખટ કરે તો મારી બીપી વધી જાય. બરોબર. તમારું નામ શું છે? આમ તો છે હે માજી કહે બધા અત્યારે. પણ નામ તો હોય ને માં તમારું કાંઈ. નામ તો તમને ખબર હે ને મારી. પણ તમને કોને મોકલા એ મને કહો. મને કોઈ મોકલા નથી. હું સમાજ સેવક છું. હું બધાયની સેવા કરું છું. મારી માં મારે આશ્રમ હાલે છે. હું આવા વૃદ્ધોને સાચવું છું. બધા બીમાર અશક્ત પેરેલિસિસવાળા અને આવા તરછોડી દીધા હોય ને એવાને હું સાચવું છું. અને રોજ હું જમાડવા નીકળું છું સાંજે. હો એટલે તમારું નામ કયો મને? શું નામ છે તમારું? અહીંયા આ રેલનગર તો આવે અહીંયા રેલનગર ને એ આગું રહી જાય. તમે નામ કયો ને તમારું? તમારું નામ શું? તમારી અટક? તમે એક કામ કરો, મારી હારે રિક્ષામાં બેસી જાઓ અને હાલો મારા ત્યાં આશ્રમે ત્યાં રહેજો બરોબર. તમારા દીકરાના કાંઈ ફોન નંબર છે તો આપણે એને ફોન કરીને ત્યાં બોલાવી લઈએ. નંબર યાદ છે મારી તમને? કાંઈ છે આધાર કાર્ડ બોલું ચૂંટણી કાર્ડ કે એવું કાંઈ ખિસ્સામાં લઈને નીકળ્યા હો કે એમને નીકળી ગયા છો કે તમને અહીં કોઈ મૂકી ગયું?